બાર અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયા છે, જેમાં ધોરણ 12 સાયન્સનું 83.51%, સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7% પરિણામ જાહેર થઈ ગયું. મોટા વરાછા ઉત્તરાયણ ખાતે આવેલી મોની ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે, જેમાં શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન પણ કરાયું. ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય પ્રવાહના 59 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે સાયન્સ સ્ટ્રીમમાંથી 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. હીરાના કારખાનામાં કામ કરતા પિતાનો દીકરો રાછડિયા સ્મિત હિતેશભાઈ A1 ગ્રેડ મેળવ્યો. તેમની રોજની મહેનત કરી હોવાથી 99.20% પ્રાપ્ત કર્યા. આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની ઈચ્છા તેઓ વ્યક્ત કરે છે. શાળાના ટ્રસ્ટી JB પટેલે જણાવ્યું કે સમગ્ર પરિણામ શાળાના યોગ્ય મેનેજમેન્ટની સાથે શિક્ષકોના અથાગ પ્રયત્ન અને વિદ્યાર્થીઓની મહેનતનું પણ પરિણામ છે. ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું. અમારી શાળામાંથી ટોટલ 59 વિદ્યાર્થીઓએ કોમર્સ વિભાગમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે A2 ગ્રેડ 188 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાયન્સની વાત કરીએ તો 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે 34 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 100માંથી 100 ગુજસેટની અંદર વાત કરીએ તો 100માંથી 100 કરતાં વધારે માર્ક લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શાળાની અંદર 18 વિદ્યાર્થીઓ 100 કરતાં વધારે છે અને 35 વિદ્યાર્થીઓ એના 90 કરતાં વધારે માર્ક્સ આવ્યા છે. છોકરાઓને કયા પ્રકારની તૈયારી આવી હતી? શાળાની અંદર પહેલેથી એક સિસ્ટમ વિદ્યાર્થીઓને દર 2 દિવસે અમારી વીકલી ટેસ્ટ આવતી હોય છે અને દર રવિવારે વિદ્યાર્થીઓને JEE નીટની અને સાથે ગુજસેટની અમે પરીક્ષા લેતા હોઈએ છીએ. આજે શાળાનું પરિણામ હોય તો એ પરીક્ષાની આ પદ્ધતિને કારણે એટલું સારું પરિણામ આવી શક્યું છે. જ્યારે કોમર્સ કરીએ તો એવા વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 10ની અંદર A1 ગ્રેડ નહોતા લાવી શક્યા, ધોરણ 12 કોમર્સની અંદર એ લોકો A1 ગ્રેડ લાવી શક્યા છે અને એવા વિદ્યાર્થીઓ કે છે જે ખરા અર્થમાં 80-85% હતા અને આજે એ વિદ્યાર્થીઓ 96% કરતાં વધારે રિઝલ્ટ લાવી શક્યા છે. રજોડિયા વિશ્વ રમેશભાઈ મારું નામ છે અને 12થમાં મારે 96.70% છે. મેં ખૂબ જ મહેનત કરી હતી. ભગવાનનો પણ મને બહુ સાથ હતો, મારા મમ્મી પપ્પાનો અને સ્કૂલવાળાનો સ્પેશિયલી. લોકોએ મારી ખૂબ જ મદદ કરી હતી. મારે જ્યારે કરવું હતું ત્યારે એટલું મને રીડિંગ કરવા દીધું હતું અને ઘરે પણ મારું એટલું જ વાતાવરણ સારું હતું. ઘરે પણ એટલો જ સપોર્ટ હતો. રાતે વાંચતા હોઈએ તો પણ આપણી સાથે મમ્મી જાગતી ને આપણી સાથે વાંચતી અને બહુ બધું કર્યું છે અને ઘણી મહેનત કરી ત્યારે અહીંયા પહોંચી શક્યા છીએ. મારો ફ્યુચર પ્લાન BSc IT કરીને MSc IT કરીશ, IT એન્જિનિયર. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.